નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં આપણે પાઠ 7માં આવે છે યામ ભૂમિતિ. એમની અંદર ઘણા બધા દાખલાઓ જોઈ ગયા છે, સ્વાધ્યાયાત્મક એક અને બીજા ઉદાહરણ પણ જોઈ લીધા છે. હવે ઉદાહરણ 6, 7, 8, 9, 10 એ દરેક ઉદાહરણના દાખલાઓ છે જોવાના છીએ. ખાસ યાદ રાખજો, અંતરસૂત્રની મદદથી આપણે જે દાખલાઓ જોયા છે એ જ રીતે અહીંયા આપણે વિભાજનના સૂત્રની મદદથી આપણે દાખલાઓ જોવાના છીએ. બે રીત પ્રમાણે તમને દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે આ ચેપ્ટરની અંદરથી. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઉદાહરણ 6 જોઈએ તો બિંદુઓ 4, -3 અને 8, 5ને જોડતા રેખાખંડનું 3:1ના ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુને એમ શોધવાના છે. તો આપણે જવાબ લખી શકીએ કે ધારો કે P ઓફ XY એ માગેલ બિંદુ છે. વિભાજન સૂત્રનો આપણે ઉપયોગ કરતા આપણે જોઈએ તો x બરાબર શું થશે તો કે 3 ગુણ્યા 8 વત્તા 3:1 છે એટલે 3 ને 1 આ ગુણોત્તર થઈ ગયો. 3 ગુણ્યા અહીંયા 8 થશે અને અહીંયા થશે 1. 1 ગુણ્યા 4 છેદમાં 3 વત્તા 1. એ રીતે વાયવાળા બિંદુમાં જોઈએ તો 3:1 પ્રમાણે 3 ને 1 ગુણાકારમાં આવશે. 3ની સાથે 5 આવશે. 3 ગુણ્યા 5 વત્તા 1ની સાથે -3 આવશે છેદમાં 3 વત્તા 1. અહીંયા ગણતરી જોઈએ એક્સની તો x બરાબર થશે 8 તેરી 24 વત્તા 4 છેદમાં 4. 24 ને 4 28ના છેદમાં 4 એટલે 7 4 28 એટલે x બરાબર 7 આવી જશે. અને વાયની કિંમત જોઈએ તો 5 તેરી 15, 15 - 3 એકુ 3, 15માંથી 3 જાય એટલે 12, 12ના છેદમાં 4 એટલે 4 તેરી 12 એટલે y બરાબર 3 આવી જશે. માગેલ બિંદુના યામ x અને y એ થશે 7, 3 બરાબર, એ જવાબ આવશે. ઉદાહરણ નંબર 7ની અંદર વાત કરીએ તો બિંદુ -4, 6 એ બિંદુઓ A, -6, 10 અને B 3, -8ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે જવાનું છે. તો જવાબ લખી શકીએ કે ધારો કે -4, 6 એ ABનું M1:M2ના ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા -4, 6 બરાબર આપણે જોઈએ તો અહીંયા બિંદુ આવશે 3, 3ની સાથે ગુણોત્તર M1, 3M1 - 6M2 છેદમાં M1 + M2 અને વાયની સાઈડમાં થશે -8M1 + 10M2 છેદમાં M1 + M2. એ સમીકરણ નંબર 1 કહી દો. હવે જો x અને y બરાબર A ને B હોય તો અહીંયા x બરાબર A અને y બરાબર B થાય. એટલે અહીંયા આપણે સામસામે આપી દઈએ તો -4 છે એ x વાળા પદ સાથે સરખાવીએ તો -4 બરાબર 3M1 - 6M2 છેદમાં M1 + M2 અને 6 છે એને y સાથે સરખે તો 6 બરાબર -8M1 + 10M2 છેદમાં M1 + M2. હવે જોઈએ તો હવે -4 એની સાથે ગુણાકારમાં જોઈએ તો M1 + M2 આવશે. એના બરાબર 3M1 - 6M2 થશે. તેથી -4M1 અને -4M2 એના બરાબર 3M1 - 6M2 થશે. તો -4M1 - 4M2 છે, આ 3 આ બાજુ લઈ લો, -3M1 + 6M2 થઈ જશે એના બરાબર 0. તો -7, 4 ને 3 7, તો -7M1 + 2M2 બરાબર 0 થઈ જશે. હવે M1ના છેદમાં M2 લઈ આવવા માટે 7M1 બરાબર 2M2 આવ્યા તો M2ને છેદમાં લઈ જાય તો M1ના છેદમાં M2 બરાબર 2/7 થશે. એટલે M1/M2 એના બરાબર 2/7 જવાબમાં લખી શકો. એ જ રીતે તમે વાયયામની ચકાસણી પણ કરી શકો છો. વાયયામની અંદર -8M1 + 10M2 છેદમાં M1 + M2 હતા. અહીંયા આપણે અંશ અને છેદમાં બંનેને M2 વડે ભાગી નાખીએ તો એના બરાબર થશે -8M1ના છેદમાં M2 વત્તા 10M2ના છેદમાં M2 એટલે એ ઉડી જશે. એના છેદમાં M1ના છેદમાં M2 વત્તા M2ના છેદમાં M2 એટલે એ ઉડી જાય એટલે ત્યાં 1 વધે. બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો M1ના છેદમાં M2નો ગુણોત્તર છે એ મૂકી દો જવાબમાં. તો -8 ગુણ્યા M1 2 છેદમાં M2 7, 2/7 હતું એટલે વત્તા 10 છેદમાં 2/7 પ્રમાણે 2/7 વત્તા 1. તો અહીંયા 8 2 16 ઉપર ગુણાકાર -16 ગુણ્યા 16/7 વત્તા 10 છેદમાં 2/7 વત્તા 1. તો લસા લઈએ તો -16 7 10 70 છેદમાં 7 છેદમાં 2 વત્તા 7/7 7 7 ઉડી જાય તો ઉપર થશે 70માંથી 16 જાય તો 54 વધે છેદમાં 7 ને 2 9, 9 6 54 છેદમાં 9, 9 9 ઉડી જાય તો 6 આવશે. માટે બિંદુ -4 6
એ બિંદુઓ A -6 10 અને B 3 -8ને જોડતા રેખાખંડનું 2:7ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર 8. બિંદુઓ A 2 -2 અને B -7 4ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ અહીં બિંદુઓ રેખાખંડના 3 સમાન ભાગમાં વિભાજન કરે અને ત્રિભાગ બિંદુઓ કહેવાય. તો એના યામ શોધવાના છે. ધારો કે P અને Q છે એ ABને ત્રિભાગતા બિંદુઓ છે. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે A છે 2 -2 છે, B છે -7 4 છે અને 3 સરખા ભાગમાં P અને Q એવા બે બિંદુઓ લીધા છે જે 3 સરખા ભાગ કરે, A થી P, P થી Q અને Q થી B. તો આકૃતિ પ્રમાણે જોઈ શકો AP બરાબર PQ બરાબર QB, ત્રણેય ભાગ સરખા છે એટલે બરાબર તમે લખી શકો. માટે P એ ABનું 1:2ના ગુણોત્તરમાં અંતર વિભાજન કરે છે. તેથી P થી તમે ગણો તો આ એક ભાગ થયો અને P થી B સુધીના બે ભાગ થયા. તો આ બાજુનો એક ભાગ એટલે 1, આ બાજુના બે ભાગ એટલે 2, 1:2ના ગુણોત્તરમાં અંતર વિભાજન થયું. બરાબર. હવે એના આપણે ગણતરી કરીએ આગળ. તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરો. તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરતાં આપણે Pના યામ લખીએ તો કૌંસમાં 1 × -7 વત્તા 2 × 2 છેદમાં 1 વત્તા 2. અહીંયા 1 × 4 વત્તા 2 × -2 છેદમાં 1 વત્તા 2. તો અહીંયા થશે 7 × 7 પણ -7 થશે અને વત્તા 2 × 2 4 થશે છેદમાં 2 ને 1 3 થશે. એ રીતે 4 × 1 4 અને 2 × 2 4 તો 4માંથી 4 જાય છેદમાં 3 આવશે. તો અહીંયા થશે -3/3 અને 0/3. -3/3 એટલે -1 અને આ 0/3 એટલે 0. તો Pના યામ આવી ગયા -1 0. હવે Q એ ABનું 2:1ના ગુણોત્તરમાં અંતર વિભાજન કરે છે. તો Qના યામ તમે લખી શકો 2 × -7 વત્તા 1 × 2 છેદમાં 2 વત્તા 1 અને 2 × 4 વત્તા 1 × -2 છેદમાં 2 વત્તા 1. હવે ગણતરી કરીએ તો 7 2 14 પણ -14 થશે વત્તા 2 1 2 છેદમાં 2 ને 1 3. અને એ જ રીતે અહીંયા yના યામમાં 4 2 8 વત્તા 2 1 2 પણ -2. બરાબર. 8માંથી 2 જાય એમ છેદમાં 3. તો અહીંયા થશે -12/3 અને અહીંયા થશે 6/3. તો 4 તેરી 12 તો -4 આવશે અને 3 2 6 તો 2 આવશે. આથી A અને Bને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ -1 0 અને -4 2 થાય છે. એ જવાબમાં આવશે. 9મું ઉદાહરણ જોઈએ. Y અક્ષ એ બિંદુઓ 5 -6 અને -1 -4ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધવાનું છે અને આ બે છેદબિંદુને પણ ઓળખવાનો છે. બરાબર. એ છેદબિંદુ મેળવવાનું છે. તો ધારો કે K/1 આપણે માગેલ ગુણોત્તર છે. આથી વિભાજન સૂત્રની મદદથી આપણે ABનું K/1ના વિભાજન કરતા બિંદુના યામ તમને મળી જશે -K વત્તા 5 છેદમાં K વત્તા 1 અને આ થશે -4K ઓછા 6 છેદમાં K પ્લસ 1 એવું થશે. તો આ બિંદુના y અક્ષ પર બિંદુ આવેલું છે અને y અક્ષ પરના બિંદુ એક યામ છે એ કેવો હોય? 0 હોય. માટે -K વત્તા 5 એના છેદમાં K વત્તા 1 એ બરાબર 0 મૂકી શકો. x યામ 0 છે એટલે. તો -K વત્તા 5 આ 0 હારે ગુણાકાર થાય તો એના બરાબર 0 થઈ જાય એટલે K બરાબર તમને 5 મળી ગયો. તો Kની જગ્યાએ 5 મૂકી દે તો K/1ની જગ્યાએ તમને માગેલ ગુણોત્તર કેવો મળી ગયો? 5/1 થઈ. હવે Kની જગ્યાએ 5 બધે આપણે કિંમત મૂકી દઈએ તો કિંમત મૂકતા છેદબિંદુ તમને મળશે -5 વત્તા 5 છેદમાં 5 વત્તા 1 અને -4 × 5 -6 છેદમાં 5 વત્તા 1. તો 5માંથી 5 જાય તો 0/6 અને અહીંયા થશે 5 4 20 ને 6 26 તો -26/6. આ તો 0 થઈ ગયું એટલે 0. અહીંયા 13 દુ 26 ને 3 2 6 2 2 ઉડી જાય એટલે -13/3 મળશે. એટલે જવાબ મળશે 0 અને -13/3 એવો જવાબ મળશે તમને બિંદુના યામમાં. ત્યાર પછીનું આપણે ઉદાહરણ જોઈએ. હવે 10મું ઉદાહરણ. જો બિંદુઓ A 6 1 B 8 2 C 9 4 અને D P 3 હોય. એ આ જ ક્રમમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય ને તો Pની કિંમત છે એ શોધવાની છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો કેવા હોય? પરસ્પર દુભાગતા હોય સામસામે. Aની હારે C જોડાતો હોય, Bની હારે શું જોડાતો હોય? D. આમ સામસામે Aની હારે C અને Bની હારે D ક્રોસ પડતો હોય ને તો Pની કિંમત મેળવવાની છે. તો
સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. આથી એસીના મધ્યબિંદુના યમ એના બરાબર બીડીના મધ્યબિંદુના યમ. એસીના મધ્યબિંદુના યમમાં 6+9/2 અને 1+4/2. એ જ રીતે 8+p/2 અને 3+2/2. તો 6 ને 9 15, 15/2 અહીંયા 5/2. એ જ રીતે અહીંયા 8+p/2 અને અહીંયા 5/2. તો સામસામે સરખાવીએ તો અહીંયા 15/2 બરાબર શું થાય? 8+p/2. તો 2 તો ઉડી જાય, તો 15 બરાબર 8+p. તો p બરાબર 15માંથી 8 જાય તો 7 વધે. તો જવાબ તમારો p બરાબર 7, pની કિંમત મળશે 7. તો આ અલગ અલગ ઉદાહરણ. આવા ઘણા બધા દાખલાઓ તમને પરીક્ષામાં પણ પૂછાય છે. ખાસ યાદ રાખજો, અંતરસૂત્રની મદદથી અને વિભાજન સૂત્રની મદદથી પૂછાય છે. સાથે સાથે આવા પીની કિંમત મેળવવાની હોય તો મધ્યબિંદુના યામ તરીકે પણ મેળવી શકાય છે. આવી રીતો આ ચેપ્ટરની અંદર આવે છે. દરેક રીતો ખાસ સમજી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.